સાગરભાઈ, લોકો પરફ્યુમ ખરીદતી વખતે સૌથી મોટી ભૂલ શું કરે? સૌથી મોટી જો ભૂલ તો એવું કહેવાય કે લોકો ટ્રેન્ડને કોપી કરે છે. મતલબ કે મારો ફ્રેન્ડ લાવ્યો તો હું લઈ લઉં છું, કે કોઈ કીધું તું એટલે હું લઈ લઉં છું. પોતાનો જે યુઝ શું છે એ સમજતો નથી, કે પોતાનો શોખ શું છે સમજતો નથી, પોતાને કયા પર્પઝથી યુઝ કરવું છે. જેમ કે મારી તમને વાત કરું તો મારે ઓફિસમાં બેસવું છે, તો મારે એકદમ લાઇટ ફ્રેશનેસ વાળું પરફ્યુમ યુઝ કરવું જોઈએ. એની જગ્યાએ તમારે કંઈક ધૂપમાં જવું છે, થોડું સ્ટ્રોંગ પરફ્યુમ લેવું જોઈએ. અને જો મારે મેરેજ છે કે મને પોતાને જ શોખ છે, યાર સવારના પરફ્યુમ લો, રાત્રે 12 વાગે લાગીને રહેવું જ જોઈએ ભાઈ, ભલે મતલબ કે હું કપડાં 8 વાગે કાઢી નાખું, 10 વાગે કાઢી નાખું, તો એને થોડું એ રીતનું સ્ટ્રોંગ પરફ્યુમ લેવું જોઈએ, ઉધ ટાઈપની નોટ લેવી જોઈએ. તો તમારી જરૂરિયાતને સમજીને જો પરફ્યુમ લેશો ને, તો 110% તમે એમાં નિરાશ નહીં થાઓ. યસ, યસ. અને રિઝલ્ટ પણ મળશે ને સેટિસ્ફેક્શન. યસ યસ. સાગરભાઈ, મને જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી લોકોના મગજની અંદર કદાચ એવું હોય છે કે એક્સપેન્સિવ પરફ્યુમ જ તે સારો હોય. આ જે મિથ્ય છે એ ક્યાં સુધી સાચું છે? એ છે ને, પહેલાં એવું રિયલાઇઝ હતું, કેમ કે પહેલાં બધી મોટી કંપની પાસે જ R&D મશીન્સ હતા, એના મશીન્સ પણ મોંઘા હતા, ને વર્લ્ડમાં ઇન્ટરનેટ એટલું બધું નહોતું, એટલે શોધખોળો નથી થતી જે કહેવાય ને એમ. હવે એવું નથી. પહેલાં એ લોકો શું કરતા કે એક્સપેન્સિવ પરફ્યુમ લગાવી અને બહાર નીકળતા એક્સપેન્સિવનો એક પ્રાઇઝ લે છે, પોતે ડિઝાઇન કરતા હોય ને. હવે એ રીતની સિમિલર પરફ્યુમ તમને સારી બ્રાન્ડમાં સારા રેટ્સમાં પણ મળી જાય છે ઇન્ડિયામાં. તો હવે મારા હિસાબે એ મિથ ખોટું છે. 10 વર્ષ પહેલાં હું સાચું માનતો હતો. કે મોંઘા હોય તો જ તે સારા યસ, હોય. 10-15 વર્ષ પહેલાં હું પણ સાચું માનતો હતો, કારણ કે એ લોકો પાસે R&D ટીમ હતી, એ લોકો એટલું ઇન્વેસ્ટમેન્ટ કરીને બેઠતા હતા. પણ હવે ઇન્ટરનેટના આવ્યા પછી એકદમ ઇઝી થઈ ગયું છે, અને મશીનરી પણ સસ્તી થઈ છે. અ, લોકો પરફ્યુમને એકદમ પેશનથી લેવા માંડ્યા છે. તો આજે અમારી જ વાત કરું તો અમે 50,000ના જે પરફ્યુમ છે ને, એ 1700-1800 વાળા પરફ્યુમમાં આપીએ છીએ. અને અમને લોકો એમ કહે છે આવીને કે સાહેબ તમારું જે 1700-1800 વાળું પરફ્યુમ છે ને, એ 50,000 વાળા કરતાં પણ અમને સારું સારું લાગ્યું. લાગ્યું. હા, હા. યસ યસ. તો હવે એ મિથ થઈ ગયું છે મારા હિસાબે. પછી અત્યારે તમે જેમ કે કોઈ પણ નવી ફ્રેગ્રન્સને લોન્ચ કરો છો, તો એ કઈ રીતે તમે આમ જજ કરો? જેમ કે એક્ઝામ્પલ કે પરફ્યુમનો બિઝનેસ છે. મારે તો કેવું છે કે બાંધકામનું છે તો મને ખબર હોય 2 BHK બનાવવાનું, 3 BHK બનાવવાનું. તો નવી કોઈ ફ્રેગ્રન્સને લોન્ચ કરવી હોય તો એનું કઈ રીતે રિસર્ચ કરો તમે? જો પહેલાં તો છે ને, અમે R&D કરીએ છીએ કે ભાઈ અમારી પાસે જે પરફ્યુમ છે એમાં અમે નવું શું આપી શકીએ એમ. એટલે નોટ્સથી માંડી પેકેજિંગ, ડિઝાઇન, આ બધું કરીએ છીએ. ફાઇનલ જ્યારે સેમ્પલ બને ને, એને અમે 50 સેમ્પલમાં ડિવાઈડ કરીએ છીએ. અને હરેક સ્ટેટમાં, અત્યારે મારો 10 સ્ટેટમાં કામ છે, તો હરેક સ્ટેટમાં 5-5 સેમ્પલ મોકલાવીએ છીએ. અને 5-5 અલગ વ્યક્તિત્વને મોકલાવીએ. 5-5 દુકાનદારને નથી આપતા. કોઈ સેલ્સમેનને આપીએ, કોઈ દુકાનદારને આપીએ, કોઈ ત્યાં અમારો કસ્ટમર હોય એને આપીએ, કોઈ અમારે વેબસાઇટથી પરચેસ કર્યું એને આપીએ છીએ, કોઈ સ્ટોરથી આપીએ છીએ, કોઈ મિત્રને આપીએ છીએ. જેથી કરીને આપણે ઓરિજિનલ પરફ્યુમ છે ને, એની નોટ ખબર પડે, ઓરિજિનલ ટ્રાયલ થાય, અને એમાંથી જો ફીડબેક આવે ને, તો જ અમે લોન્ચ કરીએ. ઓકે, ઓકે. એ રીતે જ લોન્ચ કરવાનું હોય, એ પહેલાં નહીં. એ પહેલાં લોન્ચ નથી કરતા એમ. કહેવાય ને, ડેટા ડ્રીવન કામ જ કરીએ છીએ. અગર જો એમાંથી અમને 60% રિઝલ્ટ અમને મળે, કે ભાઈ આ ફ્રેગ્રન્સ નથી સારી બધી જગ્યાએ, તો પછી એને લોન્ચ નહીં કરવાનું. 60% એમ કહીને સારી છે તો જ કરવાનું. મેં છે ને ઘણા લોકો પાસે આ એક મજાકનો સવાલ છે. મેં ઘણા લોકો પાસે આ સાંભળ્યું છે. મેક્સિમમ લોકો દિવાળીનો સમય હોય ને એટલે ગમે તે હોય, જોબ કરતો હોય, બિઝનેસ કરતો હોય ને, તો જઈને એમ કે એ કે તમે મને છે ને એક એવો સ્પ્રે આપો ને કે આમ આખો દિવસ એમ લાગ્યું આવે હજી નાઈને જ બહાર નીકળ્યા છે. એવા બહુ આવે. એમ કેમ? ઈ શું? એ છે ને, મનમાં એકચ્યુઅલી એક આપણે કહેવાય ને મિથ છે. એવું એવું કોઈ આવે છે ફ્રેગ્રન્સ કે આમ છાંટો ને આખો દિવસ એમ લાગે નાઈને જ બહાર નીકળ્યા હોઈએ? હા, એટલે એવું પરફ્યુમ તો નથી, ફ્રેશનેસ વાળું પરફ્યુમ છે. પણ પહેલાના જમાનામાં આપણે કહેતા ને, એટલે એક પરફ્યુમ વેચવાની ટ્રીક હતી એમ, કે તમે સાહેબ અમારું પરફ્યુમ વાપરો ને તો નાવાની જરૂર નથી એમ. હા, 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 હા. ઓકે. તમે સાંભળ્યું હશે એમ, તમે અમારું પરફ્યુમ વાપરશો ને તો નાવાની જરૂર નથી. એટલે એના ઉપરથી આ બધું નીકળ્યું છે. પણ ફ્રેશનેસ વાળા પરફ્યુમ વાપરો ને તો તમને ફીલ આવે છે. ઓકે, એ ફીલ આવે. યસ યસ. સાગરભાઈ, પરફ્યુમ બિઝનેસની અંદર કસ્ટમરની જે લોયલ્ટી છે એ કેમ તૂટી રહી છે? લોયલ્ટી કેમ તૂટી રહી છે ને, એ ક્વેશ્ચનનો આન્સર તો મતલબ અમારે તો લોયલ્ટી બને છે. ઓકે. એટલે એ ક્વેશ્ચનનો આન્સર તો હું એ રીતે આપી શકું કે જો કદાચ તમે
લોકોને વેલ્યુ ફોર મની નહીં આપવા માંગતા હોય તો તમારી લોયલ્ટી તૂટે, ખોટા પ્રોમિસ આપતા હશો યા ખોટું પરફ્યુમ સિલેક્શન કરાવતા હશો તો જ તમારી કસ્ટમર તૂટે છે. બાકી અમારી સાથે તો જે પહેલાં કસ્ટમરો હતા એ પણ હજી અમારા કસ્ટમરો છે, આજથી 15 વર્ષથી અમારા પરફ્યુમ વાપરે છે એવા કસ્ટમર છે. મેં જ્યારે શરૂઆત 2005માં કર્યું છે ને ત્યારથી મારા વાપરવાવાળા કસ્ટમર છે ને એ પણ હજી મારી પાસે છે. ઓકે, એના જ રિપીટ થાય છે. એના એ રિપીટ થાય છે. હમણાં જ એક કસ્ટમર અમને 2005માં અમારા પરફ્યુમ કરીને જે વાપરતા હતા એ કસ્ટમર હમણાં જ મળ્યું હતું કે અમે તમારું પરફ્યુમ વાપરતા હતા. પછી એ લોકો ભાવનગર મહુવાના તાલુકાના હતા તો ત્યાં એ લોકો શિફ્ટ થઈ ગયા હતા. પાછા એ લોકો સુરત અહીંયા કંઈ મેરેજમાં આવ્યા હતા તો સાગરનો સ્ટોર પર આવ્યા, વાતચીત કરી બધી. મારા અહીંયા સ્ટોર પર મેનેજર બેસે એની સાથે વાતચીત કરી કે મારે સાગરભાઈને મળવું છે. હું 20 વર્ષ જૂના કસ્ટમર છે સાગરના. એટલે ફ્રેગ્રન્સથી એક એવી યાદ પણ રહી જાય છે, હા, કે એક સમય હતો કે અમે આ યુઝ કરી હતી એમ. બસ અમે 20 વર્ષથી સાગર પરફ્યુમના વાપરી છે. અમને સ્ટોર પર આવ્યા તો અમને એમ થાય કે અમે સાગરભાઈની રીલ જોઈએ તો અમને મળીએ. તો એવા લોકો પણ છે. ખાલી બિઝનેસ કરવો ને પૈસા કમાવા જ મહત્વના નથી. લોકો તમને મળે, યાદ કરે, યા તો 20 વર્ષ પછી તે પાછા યાદ કરીને લેવા આવે. એટલે લોકોનો પ્રેમ છે. હમણાં તમને એક રિસેન્ટલી એક ઉદાહરણ આપું ને તો અમે વેબસાઇટથી કામ કરીએ છીએ તો મોરબીના એક કસ્ટમરે અમારું પરફ્યુમ મંગાવ્યું હતું. એની દુકાન બંધ હશે તો એણે બાજુમાં ક્યાંક કશે મૂકવાનું કીધું એમ. તો આમ જનરલી આપણે ક્યુરોસિટી હોય ને કે શું લાવ્યો એમ, શું મંગાવ્યું. એને સામેવાળાને પૂછ્યું શું મંગાવ્યું તો કે એક સુરતનું પરફ્યુમ મંગાવ્યું છે એમ, સુરતથી. એમ તારું તો કોઈ સુરત રહેતું નથી એમ. તો કે ના ઓનલાઈન મંગાવ્યું હતું. તો એની સામે ખોલ્યું, બધી વાતચીત કરી. એને એટલું પરફ્યુમ પસંદ આવી ગયું ને તો કે મારું એક મંગાવી દે. અને હમણાં એ અમને મળવા સ્પેશિયલી આવ્યા હતા અને એ લોકો એમ કહે છે કે હું 15-20 વર્ષથી મેં પરફ્યુમ જ નથી વાપર્યું. અને એની મેં રીલ પણ મૂકી છે. લોકો જોઈ શકે છે કે મેં છેલ્લા 20 વર્ષથી પરફ્યુમ જ નથી વાપર્યું. કોઈ દિવસ નહીં. પહેલી વાર તમારું બસ એમ પહેલી વાર તમારું મતલબ 20 વર્ષ પછી મેં પરફ્યુમ વાપરવાનું ચાલુ કર્યું અને તમારું પરફ્યુમ એટલું મને ગમી ગયું કે હવે હું તમારો રેગ્યુલર કસ્ટમર થઈ ગયો. અને સ્પેશિયલી મને મળવા આવ્યા કે તમારી પાસે ટાઈમ ન કરતો ને. એ લોકો શનિવારે નીકળી જવાના હતા. મેં કીધું મારે તો સન્ડેના સ્ટોર પર હું આવીશ. તો એ લોકો સન્ડે રોકાણા અને મને મળીને સન્ડેની ટિકિટ કરાવી લોકો. ઓકે, ગ્રેટ. સાગરભાઈ, હવે તમે ફ્રેગ્રન્સનો બિઝનેસ કરો છો એટલે તમારા લાઈફની કઈ એવી મુમેન્ટ છે કે જે ફ્રેગ્રન્સની સાથે જોડાયેલી હોય? જો એવી તો ઘણી મુમેન્ટો છે કે મારા ફ્રેગ્રન્સથી જ, કેમ કે હું ફ્રેગ્રન્સ બિઝનેસમાં છું તો ફ્રેગ્રન્સ સાથે જોડાયેલી છે. પણ રિસેન્ટલી તમને એક ઉદાહરણ આપું તો લાસ્ટ યર અમે જાવા પોઝિટિવ વાઇબ કરીને એક અમારું પરફ્યુમ ચાલે છે. એ ખૂબ જ મતલબ સારું છે, ફેમસ થયું છે. તો એ અમે મારી અને એક પાર્ટીમાં ફંક્શનમાં ગયા હતા. તો ત્યાં મારે લોકો બધા ઇન્ટ્રો કરાય, વાતચીત કર્યા છે. તો જે ગેસ્ટ હતા ને એને મારું પરફ્યુમ બહુ ગમી ગયું. તો ત્યારે તો કંઈ બોલ્યા નહીં અને વાતચીત કરી આ છે. અને એને જે વચ્ચે મિડલમેન છે ને એને વાતચીત કરી તો કે એ પરફ્યુમ મારા જ હતા. તમે ટાઈમે જ કીધું તો તમે કીધું હોત તો ઇન્ટ્રો કરાવી દેત. તો કે મને ખબર નહીં પણ એનું મને પરફ્યુમ બહુ ગમી ગયું છે અને મારે એ જ મગાવવું છે એમ. તો એણે મારા નંબર લીધા, મને ફોન કર્યો કે સાહેબ પાર્ટીમાં તો મેં તમને ડિસ્ટર્બ ન કર્યા પણ મને તમારું પરફ્યુમ બહુ ગમી ગયું છે. તો જનરલી મને એવું છે કે મને પરફ્યુમ અમે પરફ્યુમ બિઝનેસમાં છીએ અને મારી પાસે પરફ્યુમનું આખું મતલબ કલેક્શન ભરેલ છે. તો મારે 5 મિનિટ યાદ કરવું પડે કયું છાંટ્યું હતું. યસ. પછી મેં કીધું કે હા મેં જાવા પોઝિટિવ વાઇબ છાંટ્યું હતું. તો ભાઈ કે મને જોઈએ છે 5-20 મોકલાય આપો, કુરિયર કરાવી આપો, જે ચાર્જ થશે ને હું આપી દઈશ. ઓકે. યસ. તો આવી મોમેન્ટ ઘણી બધી મુમેન્ટ હોય કારણ કે તમારે જોડાયેલા પરફ્યુમની સાથે જો. અને આ વસ્તુ એક એવી છે કે તરત જ તે માણસના દિમાગની અંદર હિન્ટ કરે. તમે પહેલી વાર મળો ને છાપ છોડીને જાય. તમે પહેલી વાર મળો તો નામ પૂછ્યા પહેલા એને પહોંચી જવાનું છે. તો એને છાપ છોડી જાય છે. મેઇન વસ્તુ છે તમે જ્યાં મળો ને એને છાપ છૂટી જાય છે. સાગરભાઈ, જ્યારે પણ તમે પરફ્યુમ બનાવો છો ત્યારે તમે ઇમોશનથી ડિસિઝન લો છો કે ડેટાથી?